જયા પાર્વતી વ્રત। આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે। રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિભાવપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી, ત્યારબાદ વાર્તા સાંભળવી અને પછી એક ટાણું કરવું, એમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવું, રાત્રે જાગરણ કરવું। આ વ્રતના પ્રભાવથી 7 જન્મનું વાંજિયા મેણું ટળે છે અને સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। તો આપણે આ વ્રતની કથા સાંભળીશું। તો મિત્રો ધ્યાનપૂર્વક આ કથા સાંભળજો। તો બોલો પાર્વતી પતિ શંકર ભગવાન કી જય, બોલો માતા પાર્વતીની જય। કથા શરૂ કરતા પહેલાં આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો, જેથી આ વ્રત કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને આ કથા સાંભળવાનું અને ભગવાનના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય। તેથી આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય મા પાર્વતી લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। કથા અનુસાર એકવાર નંદપુર ગામમાં રુદ્રદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એની ધાર્મિક અને ગુણવાન પત્નીનું નામ સાવિત્રી હતું। બંને જણ ભક્તિભાવવાળા હતા, ભક્તિમય જીવન ગુજારતા હતા। કોઈ પણ અતિથિ તેમને ત્યાંથી નિરાશ જતો નહીં। તેઓ બધી રીતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી, તેમને શેર માટીની ખોટ હતી। આથી બંને જણા દુઃખી રહેતા હતા। એક દિવસની વાત છે, દેવર્ષિ નારદ ફરતા ફરતા તેમના ઘરે જઈ પહોંચ્યા। બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તેમના ચરણ ધોયા અને આદરપૂર્વક તેમનો સત્કાર કર્યો। તેમના આદર અને સેવા સત્કારથી નારદજીએ તેમના હાલચાલ પૂછ્યા। ત્યારે બંને પતિ પત્ની ગળગળા થઈ ગયા અને કહ્યું કે દેવ, તમારી કૃપાથી અમારી બધી વાતનું સુખ છે, પરંતુ શેર માટીની ખોટ છે। આપ ત્રિકાળ જ્ઞાની છો, તમે કહો અમારા ભાગ્યમાં પુત્ર સુખ છે કે નહીં, અને જો હોય તો તેનો ઉપાય તમે અમને જણાવો। બ્રાહ્મણની વાત સાંભળી નારદજીએ આંખો બંધ કરીને જોયું તો રુદ્રદત્તને 7 જન્મો સુધી વાંજ્યો જોયો, પરંતુ નારદજીને ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા હતી। તેથી રુદ્રદત્તને કહ્યું કે દક્ષિણ દિશામાં 5 કોશો દૂર ગાઢ જંગલ છે। આ જંગલમાં એક શિવલિંગ છે, ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી। તમે બંને ત્યાં જઈ ભક્તિપૂર્વક શિવજીની આરાધના કરજો, શિવ પાર્વતી તમારું આ દુઃખ જરૂર દૂર કરશે। આમ કહી નારદજી ચાલ્યા ગયા। સંતાન માટે તડપતા પતિ પત્ની બીજા દિવસે દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા। સાંજ પડતા સુધીમાં બંને જણા વનમાં પહોંચી ગયા। નારદજીના કહ્યા પ્રમાણે ત્યાં અપૂજ શિવલિંગ હતું। આથી પતિ પત્નીએ તેની પૂજા કરવાનું નક્કી કર્યું। રુદ્રદત્ત અને સાવિત્રી રોજ સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગતા। બપોરે ફરાળ કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવજીનો મહિમા ગાતા। આમને આમ વર્ષો વીતી ગયા, પરંતુ ભોળાનાથ પ્રસન્ન ન થયા। આથી રુદ્રદત્ત અને સાવિત્રી મૂંઝાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શું આપણી ભક્તિમાં કોઈ ખોટ હશે? શું ભગવાન આપણી ઈચ્છા પૂરી નહીં કરે? આમ દિવસો વીતતા હતા। એક બપોરે રુદ્રદત્ત ફળ લેવા જંગલમાં ગયો, પરંતુ સાંજ પડતા સુધીમાં મંદિરે પાછો ન આવ્યો। આથી સાવિત્રીને ચિંતા થવા લાગી। તે તેના પતિને વનમાં શોધવા નીકળી। શોધતા શોધતા એક વૃક્ષ નીચે મૃત્યુ પામેલા રુદ્રદત્તને જોયો। તેના જમણા પગમાં અંગૂઠે સાપે ડંખ માર્યો હતો। મૃત્યુ પામેલા પતિને જોઈ સાવિત્રી હૈયાફાડ રુદન કરવા લાગી। એ સમયે પાર્વતી ત્યાં આવી પહોંચ્યા અને સાવિત્રીને રડતા જોઈને તેના દુઃખનું કારણ પૂછ્યું અને વિગતે વાત જાણી। પછી સાવિત્રીને આશ્વાસન આપતા કહ્યું કે પુત્રી, તારું દુઃખ ઘણું અસંખ્ય છે, હું તારા પતિને સજીવન કરું છું। એટલું કહી માતા પાર્વતીએ તેના શરીર ઉપર થોડું પાણી છાંટ્યું અને તરત જ રુદ્રદત્ત આળસ મરડીને ઊભો થયો। સાક્ષાત જગત જનની માતા પાર્વતીને જોતા તે તેના ચરણોમાં ઢળી પડ્યો। સાવિત્રી પણ ગળગળી થઈ અને મા ભવાનીના ચરણોમાં પખાલવા લાગી। બંનેએ માને વાંજ્યા મેણું ટાળવા માટે પ્રાર્થના કરી। માતા પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ જરૂર પ્રાપ્ત થશે। ત્યારે સાવિત્રી કહે છે કે માં, અમે તો પરમ પ્રાણી છીએ, વ્રત વિશે કંઈ જાણતા નથી, તો આપ અમને
એ વ્રત વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે માતા પાર્વતીજી કહે છે કે અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાપ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું એટલે કે મારું ધ્યાન કરવું. શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. સૌપ્રથમ ગણેશની પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલ્લીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી. જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે. કોઈ પણ ઋતુફળ અથવા નારિયેલ અર્પણ કરવા. પછી વિધિ વિધાનથી પૂજન કરવું. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ, જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય છે. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે. દૂધની મીઠાઈ ખાઈ શકાય છે. ટૂંકમાં અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું, અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે. વ્રતના અંતિમ દિવસે રાત્રે જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, કીર્તન, ઉપવાસના જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણી 5 વર્ષના અંતે, 7 વર્ષના અંતે કે પછી 9 વર્ષના અંતે કરી શકાય છે. મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે. સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ મળશે. એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે. અન્નનો ત્યાગ થાય તો જ મન શુદ્ધ થાય અને મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય છે. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે. માતા પાર્વતીએ કહ્યું કે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ ત્રીજ સુધી વિધિપૂર્વક વ્રત કરી તેનું ઉજવણું અને જાગરણ વગેરે કરવું. આ વ્રત 20 વર્ષ સુધી કરવું. દર 5 વર્ષે એકી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું અને યથાશક્તિ વસ્ત્રો, કંકુ, ચૂંદડીનું દાન આપવું. વ્રત પૂર્ણ થયે 7 જન્મનું વાંજ્યા મેણું ટળશે. આમ કહી માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી વ્રતની વિધિ સાંભળી ઘરે આવ્યા અને જયા પાર્વતી વ્રત કરવા લાગ્યા. સમય જતાં તેમના ઘરે પૂનમ ચાંદ જેવા પુત્ર અવતર્યો. આથી પતિ પત્ની ખુશ થઈ ગયા. તેમનું વાંજિયા મેણું ટળી ગયું અને બાકીનું જીવન પુત્ર સાથે સુખેથી વિતાવવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જેમ રુદ્રદત્ત અને સાવિત્રીને ફળ્યું, એવી જ રીતે આ વ્રત કરનાર, આ વ્રતની કથા સાંભળનાર તથા આ વ્રતની કથા કહેનાર એ બધાને ફળજો. જય મા પાર્વતી, જય ભોળાનાથ. તો મિત્રો, આ હતી જયા પાર્વતીની સંપૂર્ણ વ્રત કથા. તો આશા કરું છું કે તમે આ વ્રત કથા ધ્યાનથી સાંભળી હશે. કથા તો તમે ધ્યાનથી સાંભળી પણ લાઈક કરવાનું ભૂલી ગયા. તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી લેજો, કેમ કે તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જો તમે જયા પાર્વતીનું વ્રત કરો છો તો કોમેન્ટમાં જય જય જયા પાર્વતી અવશ્ય લખી લેજો. અને આવી જ રહસ્યમય કથાઓ, પૌરાણિક કથાઓ, વ્રત વિશે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હા, જયા પાર્વતીની બીજી પણ એક વ્રત કથા અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ ગયો છે. એ પણ તમે જઈને સાંભળી શકો છો. અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.